જય માતાજી, કેમ છો બધા? તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ ભરેલા કારેલાનું શાક. તો નવી જ ટ્રીકથી તળી અને ભરેલા કારેલાનું શાક કરવાનું છે. તો તમે આ વિડીયો છે તે અંત સુધી જોજો અને અંત સુધી જોડાયેલા રહેજો, તો તમને ખબર પડશે કે આ શાક છે એ કેવી રીતે બનાવેલું છે. કારેલાનું શાક તો બધા ભરીને બનાવતા જ હોય છે, પણ આપણે કંઈક અલગ જ રીતે બનાવવા જઈ રહ્યા છીએ. તો ચાલો આપણે બનાવીએ ભરેલા કારેલાનું શાક. તો આજે આપણે એકદમ ટેસ્ટી ભરેલા કારેલાનું શાક બનાવવા માટે મેં આ 3 કારેલા લીધા છે. અને કારેલા છે ને એ મીડિયમ સાઇઝના લેવાના, જેથી કરી અને તેમાં બિયા ઓછા હોય છે. કારેલા છે એ કૂણા હોય તેવા અને લીલાછમ લેવા, સાવ પાતળા પણ ના લેવા. હવે આપણે આ કારેલાની છાલ ઉતારીશું. તેમાં બધી જ છાલ નથી ઉતારવી, પરંતુ જે જાડી જાડી છાલ હોય છે તે જ આપણે કાઢી લેવાની છે, કેમ કે છાલ છે તેમાં પોષક તત્વો રહેલા હોય છે. ત્યારબાદ તેના 3 થી 4 પીસ આપણે કરી લેશું. જો આ કારેલાની છાલ તો ઉતરી ગઈ છે, તો એક કારેલાના આપણે 3 થી 4 પીસ કરી લેશું. અને ત્યારબાદ અંદર રહેલા બિયાનો ભાગ છે તે આપણે સાવ કાઢી નાખીશું. તો જો મેં આવી રીતના કાઢી લીધા છે. આવી રીતે, કેમ કે તેમાં મસાલો આવી રીતે કાઢી લેશું કે જેથી કરીને તેમાં મસાલો ભરી શકાય. હવે આપણે બધા જ કારેલાના આવી રીતે સુધારી અને મસાલા જે બિયાનો ભાગ છે તે આપણે કાઢી લીધો. ત્યારબાદ મેં કુકરમાં 1.5 ગ્લાસ જેટલું પાણી મૂકી અને તેમાં થોડું નમક નાખી અને જે સુધારેલા બધા જ કારેલા છે તે બાફવા મૂકી દીધા છે. અને 1 થી 2 સીટી વાગે પછી ગેસ છે તેને બંધ કરી દેવાનો. એ કુકરની સીટી ઊંચી કરી અને તેમાં કારેલા હોય છે તેને બહાર કાઢી લેવા, જેથી કરી અને અધકચરા બફાય, કે જે આપણને તળવામાં જરાય તૂટી ના જાય, મસાલો નીકળી પણ ન જાય. ત્યારબાદ આપણે કારેલામાં ભરવાનો મસાલો છે ને તે બનાવી લઈએ. તો તેમાં મેં ગેસ ઉપર એક બાઉલમાં 1 ચમચી જેટલું તેલ મૂક્યું છે અને એમાં 2 થી 3 ચમચી જેટલું ચણાનો લોટ નાખી અને શેકવા મૂકી દીધું છે. હવે 3 થી 4 ચમચી ચણાનો લોટ શેકાવામાં તો માંડ અડધી મિનિટ જેટલું થાય છે. તો ધીમી આંચ ઉપર તેને શેકાવા દેવો, બળી ન જાય તેનો ખાસ ખ્યાલ રાખો. જો ચણાનો લોટનો કલર બદલી જાય તો જે તેમાં પાણીનો ભાગ રહેલો હોય છે તે ઉડી જાય છે, કેમ કે ચણાના લોટ બધા છે તે ગાંઠિયા અથવા તો પાપડી ગાંઠિયાનો ભૂકો કરીને પણ નાખે છે. પણ એના કરતાં તમે ચણાનો લોટ આવી રીતના શેકીને નાખશો તો ખૂબ જ સરસ શાકમાં સ્વાદિષ્ટતા આવશે અને ટેસ્ટી લાગશે. તો હવે આપણો લોટ શેકાઈ ગયો છે. અને ત્યારબાદ એક મોટા બાઉલમાં મેં ચણાનો લોટ તેમજ મગફળીના અધકચરા, ખાંડેલા સિંગદાણા તેમજ 2 થી 2.5 ચમચી ધાણા જીરું લીધું છે. તેમજ લસણની ચટણી અથવા તમે નકરું લસણ પણ નાખી શકો છો. તેમજ 3 ચમચી કે 2 ચમચી જેટલો ગોળ, તમે જેટલું ગળાશ પડતું ખાતા હોય એ પ્રમાણે ગોળ નાખો. અને ગોળની જગ્યાએ જો તમે ખાંડ નાખવી હોય તો ખાંડ પણ નાખી શકો છો, અને એ તમારા સ્વાદ અનુસાર નાખવાનું છે. ત્યારબાદ તેમાં આપણે નમક પણ ઉમેરીશું, હળદર, થોડું લાલ મરચું પાવડર તેમજ હિંગ, અને ખટાશ ગળાશ સરખી લાગે, ગળચટ્ટું લાગે એટલા માટે થઈ અને અડધું લીંબુ નાખીશું. લીંબુ ઉમેર્યા બાદ તેને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. પણ મસાલો છે એ છૂટો રહે છે, તો એને ભેગો કરવા માટે થઈ અને આપણે તેલ 1 પાવરું ઉમેરશું. 1 પાવરું તેલ એટલે કે 2 થી 3 ચમચી તેલ નાખવાથી બધો જ મસાલો છે એને મિક્સ કરશું એટલે મસાલો છે એ ભરવા માટે તૈયાર થઈ જાય છે અને કારેલાના પીસમાંથી બહાર પણ ના નીકળે. તો જુઓ, આપણો આ તમે જોઈ શકો છો કે આપણો ટેસ્ટી મસાલો છે એકદમ તૈયાર થઈ ગયો છે. અને ત્યારબાદ આપણે જે કુકરમાં કારેલા બાફેલા હતા ને તે આપણે જોઈ લઈશું કે કારેલા અધકચરા બફાઈ ગયા છે. અને હવે આપણે તેમાં કારેલાના પીસ છે
એમાં ટેસ્ટી મસાલો ભરી દઈશું. તો જો મેં આવી રીતે મસાલો ભરી દીધો છે અને આવી રીતે આપણે બધા જ પીસ છે કારેલાના તેમાં મસાલો ભરી લેશું. તો જો આપણો મસાલો ભરાઈ ગયો છે. તો બધા જ કારેલામાં મસાલો ભરાઈ ગયો અને મસાલામાંથી જે થોડોક મસાલો બચ્યો છે તે 2 થી 4 ચમચી છે. તો તેને આપણે જે રસો બનાવવા માટે ઘાટો રસો બને ગ્રેવી બનાવવા માટે થઈને ઉપયોગમાં લઈશું. હવે મેં એક કઢાઈ લીધી છે અને એમાં તેલ ગરમ થવા મૂક્યું છે અને એ તેલ ગરમ થઈ ગયા બાદ તેમાં જે આ ભરેલા કારેલાના પીસ છે તે આપણે ઉમેરી દઈશું અને તેને ધીમે ધીમે તળી લેશું. એક એક છે તેને ઉથલાવીશું અને એવી રીતે આપણે ધીમી આંચ ઉપર એને તળી લેશું અને બહાર કાઢી લેશું. જો મેં કારેલાના પીસ છે તે બધા જ બહાર કાઢી લીધા છે. હવે આપણે એ જ કઢાઈ છે જે તળાતા કારેલા એ જ કઢાઈમાં તેલ રહેલું છે, વધેલું તેલ છે. તો તેમાં આપણે ઝીણા સમારેલા વધેલું તેલ છે તેમાં આપણે થોડું રાઈ, જીરું અને સમારેલા ઝીણા ટમેટાના પીસ છે તે નાખી દેશું. આ છે તે મારે વિડીયો સ્કીપ થઈ ગયો હતો એટલે એ બતાવી શકી નથી. તો ટમેટાં ઉમેરી અને ટમેટાં ગળી જાય પછી જે આપણે 2-4 ચમચી મસાલો વધ્યો હતો તે પણ તેમાં ઉમેરી દેવાનો છે અને ત્યારબાદ તેમાં થોડું નમક મસાલામાં નાખવું, કેમ કે જે મસાલામાં તો નાખેલું જ છે પણ આ ગ્રેવીના ભાગમાં થોડું મસાલામાં તો છે જ, એટલે ટમેટાના ભાગનું અને પાણીના ભાગનું આપણે થોડું નમક નાખવું, તેમજ હળદર તેમજ લાલ મરચું પાવડર ઉમેરવું કે જેથી કરી અને કલર છે એ સરસ દેખાય. હવે આપણે ભરેલા કારેલા છે તેમાં ઉમેરી દઈશું અને ધીમે ધીમે તેમાં ચડવા દઈશું. તમે આ રીતે પણ જો આ શાક બની જ ગયું છે પણ તમે આ રીતે પણ ખાઈ શકો છો. પણ જો બધાને ગ્રેવી તો વધારે ભાવતી જ હોય છે એટલા માટે થઈ અને આપણે તેમાં પાણી ઉમેરીશું. તો આપણે એમાં થોડુંક મેં પોણો ગ્લાસ જેટલું પાણી ઉમેર્યું છે અને પછી એ ગ્રેવીને ચડવા દીધી છે અને આ ગ્રેવી સરસ મજાની ઘટ થઈ જાય એટલે એના માટે થઈ અને મેં થાળી ઉપર પાણી રાખી અને થાળી ઢાંકી દીધી છે, કેમ કે આ ગ્રેવી ખાવાની બાળકોને ખૂબ જ મજા આવે છે. અને સારી રીતે કારેલા ચડી જાય તે આપણે હવે જોઈ લઈશું. તો જુઓ આપણું કારેલાનું શાક છે એકદમ ટેસ્ટફુલ તૈયાર થઈ ગયું છે. તો આપણે હવે એને સર્વ કરશું. શું છે તો બાળકો ચોમાસામાં ગીત પણ ગાય છે કે આવરે વરસાદ ઘેબરિયો પરસાદ ઊની ઊની રોટલી ને કારેલાનું શાક. તો આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને નવા આવેલા મારી ચેનલ ઉપર સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને આ શાક કેવું લાગ્યું છે અને તમે કેવી રીતે બનાવો છો તે જરૂરથી જણાવજો.